કાર્યાસ્તસ્ય કથાવાર્તાઃ શ્રવ્યાશ્ચ પરમ આદરાત વાદિત્ર સહિતમ કાર્યમ કૃષ્ણ કીર્તનમ ઉત્સવે. મહારાજ શિક્ષાપત્રીનો 64મો શ્લોક તેને લગતા કહે છે, સર્વે મારા આશ્રિતો હોય તેમણે ભગવાનના મંદિરને વિશે પ્રતિદિન સાયંકાળે નામ કીર્તન કરી લીધા પછી ભગવાનની કથા વાર્તા કરવી અને પરમ આદરપૂર્વક સાંભળવી, અને એ જ રીતે ઉત્સવોને દિવસે વાજિંત્રોએ સહિત ભગવાનના કીર્તનો કરવા, ભગવાનનું નામ કીર્તન કરવું. શતાનંદ સ્વામી આ 64મા શ્લોકનું તાત્પર્ય સમજાવતા કહે છે કે પ્રતિદિન સાયંકાળે ભગવાનના નામ કીર્તન અને ત્યાર પછી ભગવાનની કથા વાર્તા તેણે કરીને નિત્ય કર્મની સમાપ્તિ થાય છે. પ્રતિદિન સાયંકાળે ભગવાનના નામ કીર્તન કરવા અને પછી ભગવાનની કથા વાર્તા કરવી, ત્યાંથી નિત્ય કર્મની સમાપ્તિ થાય છે. શતાનંદ સ્વામી વિવરણ કરતા સમજાવે છે, પ્રાતઃકાળની અંદર સૂર્યોદય થયાથી પહેલા જાગવું, ત્યાંથી આરંભી કરીને નિત્ય કર્મની શરૂઆત થાય છે. અને સાયંકાળે ભગવાનની કથા વાર્તા કરવી અને સાંભળવી, ત્યાં નિત્ય કર્મની સમાપ્તિ થાય છે. સૂર્યોદય થયાથી પહેલા જાગવું એ નિત્ય કર્મની શરૂઆત છે, અને ભગવાનની કથા વાર્તા કરવી અને સાંભળવી એ નિત્ય કર્મની સમાપ્તિ છે. શતાનંદ સ્વામી વિવરણ કરતા સમજાવે છે કે આ પ્રતિદિન કરવું, કથા અને વાર્તા તેનું શ્રવણ અને કીર્તન પ્રતિદિન કરવું, એક દિવસ નહીં. જેમ અન્ન તથા જળ શરીરનું પોષણ છે, એ પ્રતિદિન જોઈએ. એક દિવસ ઘણું જમી લઈએ તેને કરીને લાંબો સમય એ કંઈ શરીરને પોષણ મળે નહીં. જેમ અન્ન તથા જળ છે એ શરીરનું પોષણ છે, એ પ્રતિદિન જોઈએ, તેમ કથા અને વાર્તા છે એ આત્માનું પોષણ છે, જીવાત્માનું પોષણ છે. જો અન્ન અને જળ વ્યવસ્થિત રીતે પ્રતિદિન લેવાતા હોય અને શરીરમાં બરાબર પચીને રગે રગમાં પહોંચતા હોય તો એ શરીર શક્તિમાન અને પુષ્ટ બને છે. એ જ રીતે શતાનંદ સ્વામી કહે છે કે ભગવાનની કથા અને વાર્તા નિયમિત રૂપે દરરોજ થતી હોય, દરરોજ કરવામાં આવતી હોય અને દરરોજ સાંભળવામાં આવતી હોય તો એ કથા અને વાર્તા રગે રગમાં ઉતરી કરી અને આત્માને શક્તિમાન અને પુષ્ટ બનાવે છે. જેમ અન્ન અને જળ છે એ શરીરને શક્તિમાન અને પુષ્ટ બનાવે છે, એ જ રીતે કથા વાર્તાનું શ્રવણ અને કીર્તન એ આત્માને પુષ્ટ બનાવે છે. અને શતાનંદ સ્વામી કહે છે કે એ આત્મા શક્તિમાન અને પુષ્ટ બનવાથી પછી કામ, ક્રોધ, લોભ એ આદિક અંતઃશત્રુઓનો દબાતો નથી. પણ જ્યાં સુધી આત્મા દુર્બળ હોય, આત્મા પુષ્ટ બનેલો ન હોય, ત્યાં સુધી એ કામ, ક્રોધાદિક અંતઃશત્રુઓનો દાબ્યો દબાઈ જાય છે. પણ કથા વાર્તાએ કરીને જ્યારે આત્મા પુષ્ટ બને છે, શક્તિમાન બને છે, પછી કોઈનો દબાવતો નથી અને નિર્વિઘ્નપણે ભક્તિ યોગે કરીને એ મોક્ષ ગતિને પામે છે. શતાનંદ સ્વામી વિવરણ કરતા સમજાવે છે, કળિયુગની અંદર જેમ ભગવાનના નામ કીર્તનને એક ઉત્કૃષ્ટ મોક્ષના સાધન તરીકે વર્ણવેલું છે, એ જ રીતે કથા વાર્તાનું શ્રવણ અને કીર્તન તેને પણ કળિયુગમાં
ઉત્કૃષ્ટ મોક્ષના સાધન તરીકે શાસ્ત્રમાં વર્ણવેલું છે. નામ કીર્તન છે એ જે રીતે ઉત્કૃષ્ટ મોક્ષનું સાધન કળિયુગની અંદર છે, એ જ રીતે ભગવાનની કથા વાર્તા કરવી અને સાંભળવી એ પણ મોક્ષનું એક ઉત્કૃષ્ટ સાધન કળિયુગની અંદર વર્ણન કરેલું છે. ભાગવતના બીજા સ્કંદને વિશે શુકદેવજીએ પરીક્ષિત રાજાને કહેલું છે, પિબંતીએ ભગવતા આત્મનઃ સતામ કથામૃતમ શ્રવણપુટેશુ સંભૃતમ પુનંતિયે વિષય વિદૂષિતાશયમ વ્રજંતિ તચ્ચરણ સરોરુહાંતિકમ. સુખદેવજી પરીક્ષિત રાજાને કહે છે કે હે રાજન, જે પુરુષો સત્પુરુષના મુખ થકી નીકળીને કાનરૂપી પડિયાને વિશે ભરાયેલું એવું ભગવાનનું કથારૂપી અમૃત તેનું જે પુરુષો પાન કરે છે, એટલે ભગવાનના સત્પુરુષના મુખ થકી નીકળેલું એવું જે કથારૂપી અમૃતને જે પુરુષો કાનરૂપી પડિયા વડે કરીને પ્રતિદિન હંમેશા પાન કરે છે, તો તે પુરુષો પંચ વિષયોથી દૂષિત થયેલા એવા પોતાના અંતઃકરણને પવિત્ર કરે છે અને ભગવાનના ચરણકમળના સમીપપણાને પામે છે. તો આમ જ્યાં કહેલું છે ત્યાં પણ કળિયુગને વિશે ભગવાનની જે કથા વાર્તા છે એ મોક્ષનું ઉત્કૃષ્ટ સાધન બતાવેલું છે. અને વળી ભાગવતના ચતુર્થ સ્કંદને વિશે ભગવાને પ્રચેતાઓ પ્રત્યે કહેલું છે, ગૃહેશુ આવિશતામ ચાપી પુંસામ કુશલ કર્મણામ મદ વાર્તા યાત યામાનામ ન બંધાય ગૃહમતઃ. ભગવાન કહે છે કે હે પ્રચેતાઓ, મનુષ્યો ભલે સંસારમાં રહ્યા હોય, મનુષ્યો ભલે ગ્રસ્તને યોગ્ય સર્વે કર્મો કરતા હોય, છતાં પણ જો એમનો સમય ભગવાનની કથા વાર્તાએ કરીને વ્યતીત થતો હોય તો એ ગ્રસ્તને ઘરો કે સંસાર બંધનને માટે મનાયેલો નથી. અર્થાત એ ગ્રસ્તને સંસાર છે લેપી શકતો નથી. જે પુરુષ કથા વાર્તાને વિશે તત્પર હોય, કથા વાર્તાનું શ્રવણ કરવું, કથા વાર્તાને કરવી ઇત્યાદિકને વિશે જે તત્પર હોય, એ પુરુષને સંસાર છે ક્યારેય બંધનને માટે મનાયેલો નથી. એ પુરુષને સંસાર ક્યારે પણ લેપી શકતો નથી. એ પુરુષ નિર્વિઘ્નપણે ભક્તિ યોગને પ્રાપ્ત કરીને મોક્ષ ગતિને પામે છે. આ રીતે ભાગવતની અંદર કથા વાર્તાને એક શ્રેષ્ઠ મોક્ષના સાધન તરીકે વર્ણવેલ છે. અને વળી ભાગવતના ત્રીજા સ્કંદને વિશે કપિલ ભગવાને દેહૂતી માતા પ્રત્યે કહેલું છે, મદાશ્રયા કથા મૃષ્ટ શૃણવંતી કથયંતી ચ તપંતી વિવિધા સ્થાપા નૈતાન મદગત ચેતસ. કપિલ ભગવાન માતાજીને કહે છે કે માતાજી, જે પુરુષો મારા આશ્રયવાળી એવી પવિત્ર કથા તેને સાંભળે છે અને કહે છે, અને જે પુરુષોના ચિત્તો હંમેશા મારે વિશે રહેલા છે, તે પુરુષોને આ સંસારના જે વિવિધ પ્રકારના તાપો છે એ ક્યારેય પણ તપાવી શકતા નથી. આ પ્રમાણે ભાગવતને વિશે પ્રતિપાદન કરેલું છે. તો શતાનંદ સ્વામી કહે છે કે એટલા જ માટે મહારાજનો અભિપ્રાય એવો છે કે ભક્તજનો હોય તેમણે પ્રતિદિન ભગવાનના મંદિરમાં જઈને આત્માના પોષણ રૂપ એવી જે કથા વાર્તા પરમ આદર થકી કરવી અને સાંભળવી. અને જ્યારે ઉત્સવના દિવસો આવે ત્યારે વાજિંત્રોની સાથે ધામધૂમથી ભગવાનના નામ કીર્તનો કરવા. અર્થાત પ્રતિદિન આપણે ભગવાનના નામ કીર્તનો કરતા હોઈએ તેના કરતાં ઉત્સવોમાં કંઈ વિશેષ કરવું, આવો મહારાજનો અભિપ્રાય છે.